વિદ્યાર્થી મિત્રો, હવે આજે પણ આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાના દાખલા ગણવાના છે. હું માનું છું ત્યાં સુધી તમને હવે ભણવું વધારે ગમતું હશે. તો ભણવું ગમતું હોય તો આપણે વિડીયોને લાઈક કરીને આગળ વધીશું. હવે જો રકમ 4/x + 5/y બરાબર 7, 5/x + 4/y બરાબર 13/2. પહેલી નજરે જોશો તો તમને એવું લાગશે કે આમાં તો સર એક્સ અને વાય તો છેદમાં છે, આ તો દ્વિચલ સુરેખ સમીકરણ છે જ નહીં. તો વાત તો બરોબર છે. તો સૌથી પહેલાં આપણે એવું કંઈક વિચારવું પડશે કે જેથી કરીને આમાંથી આપણું દ્વિચલ સુરેખ સમીકરણ બની જાય. તો એ કામ કરીએ આપણે. પહેલાં એની સમજ મેળવીએ. દાખલા તરીકે 3/x હોય તો એને આપણે 3 × 1/x આવું લખી શકીએ. અને હવે 1/x ની જગ્યાએ હું એ ધારી લઉં તો આમાંથી બની જાય 3a. 1/x નો જે છેદનો x હતો ને મિત્રો, એ અહીં દૂર થઈ ગયો અને આડકતરી રીતે આપણને અંશમાં કોઈ કિંમત મળી ગઈ. તો એ જ મેથડ આપણે અહીં વાપરવાની છે. બે ચલ માટે છે તો અહીંયા 1/x છે, અહીં 1/y છે. બંને માટે ધારવાનું. જો છેદમાં x અને y પ્રકારની રકમ હોય તો 1/x બરાબર a અને 1/y બરાબર b ધારતા કે લેતા એ પ્રમાણે ગણવાનું. પહેલાં બરાબર તમે સમજી લો કે અહીં 1/x છે. જે 3/x મેં તમને ઉદાહરણથી સમજાવ્યું, ત્યાં 3 × 1/x આખું 1/x નીકળી જાય ને એની જગ્યાએ એ લાગે એટલે એ કિંમત અંશમાં લખાય. જેમ કે હવે અહીંયા એમાંથી સમીકરણ બની જશે 4 અને 1/x નીકળી જશે a પ્લસ 5 1/y નીકળી જશે b બરાબર 7. આપણે આને સમીકરણ નંબર 1 કહીશું. એ જ રીતે 5 1/x ની જગ્યાએ a, 4 1/y ની જગ્યાએ b, 13/2. હજુ આને આપણે 2 વડે ગુણી કાઢીએ એટલે 5 × 2 10a પ્લસ 8b બરાબર 13. એ છેદના 2 દૂર કરવા માટે દરેક પદને બંને બાજુ 2 વડે ગુણ્યા એટલે 5 × 2 10 થયા, 4 × 8 અને બગડો ઉડી જશે કારણ કે 13/2 × 2 થશે. આ થઈ ગયા આપણા સમીકરણ 1 અને 2. બહુ સિમ્પલ છે. હવે કોઈ પણ રીત વાપરી શકાય. તમને હવે કશું જ નથી કહ્યું, ખાલી ઉકેલ મેળવો એવું કહ્યું છે. એટલે આદેશની રીત, લોપની રીત કે ક્રેમરની રીતથી આપણે આ દાખલો ઉકેલી શકીએ. તો આવો હવે આપણે આને લોપની રીતથી ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો 4a અને 10a એમાં તમારે એનો લસા સેટ કરવો પડે, અથવા 5b અને 8b આપણે એ પ્રમાણે વર્તવું હોય તો અહીંયા a નો લોપ કરવા માટે 4a એને કેટલા વડે ગુણીશું અને 10a એને કેટલા વડે ગુણીશું. તો 4 વાળી સંખ્યામાં આપણે એને 5 વડે ગુણીએ તો 4 × 5 = 20 થઈ જાય અને 10 ને 2 વડે. અર્થાત સમીકરણ 1 ને 5 વડે તથા સમીકરણ 2 ને 2 વડે ગુણી બંને સમીકરણની યાદ કરો શું કરવાનું થશે? બાદ બાકી લેતા. જોઈએ હવે 1 ને 5 વડે એટલે 5 × 4 = 20
પાયો પાયો 25 અને 5 સિત્તા 35. એ જ રીતે હવે અહીંયા 10 દુ 20, 8 દુ 16 અને 13 દુ 26. બાદ બાકી કરીએ એટલા માટે લખ્યું છે, નિશાની બદલાશે, 20 એનો લોપ થશે. 25 અને 16, 25 માંથી 16 બાદ કરવાના છે. કેટલા થશે? 9 બી. 35 માંથી 26 જાય એટલે પાછા 9 માટે બી બરાબર 1. હવે શું કરવાનું હોય છે? તો આ બી બરાબર 1 ને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. સમીકરણ 4a વત્તા 5b બરાબર 7 માં બી બરાબર 1 મૂકતા 4a 5 1 બરાબર 7, 4a 7 ઓછા 5 2 અને માટે એ બરાબર 2/4 1/2. પણ મિત્રો આ આપણો જવાબ નથી. આપણો જવાબ તો આપણી રકમ જે એક્સ અને વાય સ્વરૂપમાં છે એ પ્રમાણેનો હોવો જોઈએ. તો હજુ આપણે એ ઉકેલવાનું બાકી છે. તો હવે એ બરાબર અને બી બરાબર શું ધાર્યું હતું? તો એ બરાબર હતું 1/x, એટલે એની જગ્યાએ મૂકીશું 1/2. એની જગ્યાએ શું મૂક્યું? 1/2. બંને બાજુ વ્યસ્ત કરી દો એટલે 2 બરાબર x, એટલે કે x બરાબર 2 મળી જાય. એ જ રીતે બી બરાબર 1/y ધારેલી કિંમતમાંથી, તો બીની જગ્યાએ છે 1 બરાબર 1/y, આનો વ્યસ્ત કરશો એટલે y બરાબર 1 મળી જશે. માટે ઉકેલ થઈ જશે x y 2 અને 1. હવે આગળ વધીએ મિત્રો. બીજો દાખલો લઈએ. આમાં થોડા શરૂઆતના સ્ટેપ અલગ આવશે. બે ભાગ્યા રૂટ એક્સ 3 ભાગ્યા રૂટ વાય બરાબર 2, 4 ભાગ્યા રૂટ એક્સ માઇનસ 9 ભાગ્યા રૂટ વાય બરાબર -1. હવે તમે વિચારશો એટલે તમને આઈડિયા આવશે કે શું ધારવું જોઈએ. બિલકુલ આના જેવું જ છે. ઉપર 4/x હતું, 5/y હતું. અહીંયા x અને y ને વર્ગમૂળ નહોતું, અહીં છે. તો આપણે શું ધારીશું કે 1/√x બરાબર સ્મોલ a અને 1/√y બરાબર સ્મોલ b લેતા મૂકો જોઈએ. તો 1/√x, હવે તમને ખબર છે કે 1/√x ઉડી જાય, એની જગ્યાએ માત્ર લાગે a, એટલે ઉપર થઈ જશે 2a. બરોબર ધ્યાનથી સમજો. 1/√x આખું પદ નીકળી જાય એટલે બગડો તો હતો જ, અને પેલું 1/√x આખું નીકળે એટલે એની જોડે ગુણાય a. એવી રીતે 3 1/√y નીકળે b. આ સમીકરણ માટે એ જ રીતે શું બનશે? 4 1/√x નીકળી ગયું, -9 1/√y નીકળી જશે એટલે b -1. મિત્રો હવે મારું કામ અહીં પૂર્ણ થાય, કારણ મારે તમને 1/ શું ધારવાનું છે, ધારી અને એબીમાં સ્વરૂપમાં સમીકરણ કેવી રીતે બને છે એ જ બતાવવાનું થતું હતું. કારણ કે બિલકુલ ઉપર આપણે આવો દાખલો ગણી લીધો છે કે 2a + 3b બરાબર 2, 4a - 9b બરાબર -1. હવે આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. ચલો મિત્રો, હવે ત્રીજા પ્રકારનો દાખલો.
6x વત્તા 3y બરાબર 6xy, 2x વત્તા 4y બરાબર 5xy. હવે અહીં વિચારો જોઈએ, આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણનો વિચાર કરીએ તો અહીંયા x છે, y છે, પણ અહીં 6xy થયું. x ચલવાળું પદ હોય, y વાળું હોય, પછી તો અચળ સંખ્યા હોય છે, જ્યારે અહીં તો ચલ છે. એટલે આમ પહેલી નજરે જોઈએ તો એવું જ લાગે કે આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ તો નથી જ. તો હવે એક આઈડિયા ઘડી કાઢો કે જેમાંથી હવે દ્વિચલ બની શકે. 6 આપણે અહીંયા ખાલી અચળ પદ રાખવું હોય મિત્રો, અને xy દૂર કરવા હોય તો શું કરવું પડે, આપણે એટલો પ્રશ્ન કરીએ તો એનો જવાબ મળે કે સર એને xy વડે ભાગી નાખો તો 6 દૂર થઈ જશે. વાત તમારી રાઈટ છે. બંને બાજુ xy વડે ભાગતા 6x upon xy, 3y upon xy, 6xy upon xy. જોજો મેં દરેક પદને ભાગ્યા છે. બંને બાજુનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ દરેક પદને આપણે આ સરખી ક્રિયા કરવી પડે. એટલે આમાંથી શું લોપ થશે તો કે x, આમાંથી કે y, અને અહીંયા xy. શું વધે છે મિત્રો? જુઓ, 6 ભાગ્યા y, 3 ભાગ્યા x બરાબર 6 થઈ ગયું. હવે આપણું આ 1 upon x અને 1 upon y ધારવા જેવું. ચલો બીજા સમીકરણ માટે પણ ચેક કરી લઈએ. 2x upon xy, 4y upon xy, 5xy upon xy. શું ઉડશે તો કે છે x, અહીં y, અહીં xy. શું વધ્યું? 2 upon y, 4 upon x, 5. x વાળું પદ આપણે સ્ટાર્ટિંગમાં લખવું હોય તો પણ લખી શકીએ. 3 upon x, 6 upon y બરાબર 6. એ રીતે અહીંયા 4 upon x, 2 upon y બરાબર 5. કહો જો મિત્રો, હવે આપણે શું કરવાનું થશે? તમને ખબર છે છેદમાં x અને y આવ્યા છે. શું ધારીશું? 1 upon x બરાબર a અને 1 upon y બરાબર b લેતા શું બનશે સમીકરણ? તો કે અહીંયા x નીકળી જશે એટલે સીધું a, 6 એની જોડે 1 upon y માંથી b બરાબર 6. હવે આપણે આને સમીકરણ નંબર 1 કહીશું. એ જ રીતે અહીંયા 4, 1 upon x નીકળે એટલે a, 2, 1 upon y નીકળે એટલે b બરાબર 5 થઈ ગયો. હવે તો આ જે દાખલા છે એમાં મિત્રો આટલો ભાગ જે છે એમાં કંઈક વિશેષતા હોય છે, એ પ્રકારનો છે. એટલે તમારે અત્યારે ખાસ આ શરૂઆતથી માંડીને આ સમીકરણ કેવી રીતે બને છે દ્વિચલ સુરેખ ત્યાં સુધી બહુ જ ધ્યાનથી સમજી લેવાનું થાય. હવે તો 3a વત્તા 6b બરાબર 6, 4a વત્તા 2b બરાબર 5. આ તો થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે આનો જવાબ હું બતાવતો નથી લખીને. હવે આને તમે કોઈ પણ રીતે ઉકેલશો એટલે જવાબ આવી જશે. અને છેલ્લે તમને જેમાં a અને b મળશે એટલે 1 upon x બરાબર એ ધારેલા પાછા મૂકવાના, 1 upon y બરાબર b મૂકવાના. એટલે એ રીતે તમને a અને b ની કિંમત મૂકવાથી x અને y મળી જઈ ગયા છે. તમે જ્યારે દાખલો જોતા હો વિડીયોમાં ત્યારે તમારે ચોપડામાં આ દાખલો અધૂરો પૂરો કરવાનો મિત્રો, જેથી તમને આત્મવિશ્વાસ વધશે. હવે એક દાખલો બીજો જોઈએ. આપણે એની પેટર્ન પ્રમાણે આગળ કેવી રીતે વધવાનું એટલું ખાસ જોવાનું થાય છે. મિત્રો, આ રહી રકમ. ઘણીવાર એવું બને ને કે આપણે નાની નાની બાબતોનું ધ્યાન ના રાખતા હોઈએ ને એટલે આપણને મોટું નુકસાન જાય છે. તો શિક્ષણમાં પણ એવું છે. જે દાખલાઓ
તમે માત્ર ગોખવાનો પ્રયત્ન કરો છો કે સીધે સીધું સમીકરણ આ ટાઈપનું છે લખી નાખીએ એવું જ વિચારીને જે લોકો ગણતા આવે છે એ લોકો રસ્તો ના કાઢી શકે. તમને બેઝિક ખબર હોવી જોઈએ કે આ રીતે આ વસ્તુ થાય છે. હવે મેં આ દાખલામાં લખ્યું છે 7x - 2y અપોન xy બરાબર 5, 8x + 7y અપોન xy બરાબર 15. તો પહેલી દ્રષ્ટિએ તેમ જ લાગે કે આ દ્વિચલ સમીકરણ ક્યાંય લેવા દેવા જ નથી. તો શું કરશો? તો ત્યાં આપણે ભણતરનો ઉપયોગ કરવાનું, થોડું વિચારવાનું. ઘણીવાર અમારો અનુભવ એવું છે કે દાખલાઓ અમે છોકરાઓને, માનો કે આપણે ઉપર ભણી ગયા અને એ દાખલો અને આ દાખલો, તો તમે હવે કમ્પેર કરો તો ખબર પડે કે એમાં બહુ જ સમાનતા છે. તો એ આપણે થોડીક સામાન્ય બુદ્ધિ વાપરીએ એટલે એ દાખલો એના જેવો થઈ જાય છે. જુઓ તો કે આ XY આ બંનેના છેદમાં છે એટલે ક્યાં લઈ જઈ શકાય? ઉપર. તો કે 7x - 2y બરાબર શું થઈ ગયું? 5xy. 8x + 7y બરાબર શું થઈ ગયું? 15xy. થઈ ગયો અગાઉના દાખલા જેવો જ. તો હવે શું કરવું જોઈએ? તો કે xy દૂર કરવા દરેક પદને xy વડે ભાગો. 7x - 2y આ xy વડે ભાગાકાર કર્યો, xy વડે ભાગાકાર કર્યો, 5xy ભાગ્યા xy. xy માંથી આ x નો લોપ, y નો લોપ, આખું xy. 7/y - 2/x બરાબર 5. એવી રીતે અહીં 8x / xy, 7y / xy, 15xy / xy. x ઉડે, y ઉડે, xy. 8/y 7/x બરાબર 15. ચલો મિત્રો, હવે આપણે સમીકરણ બનાવી લઈએ. શું ધારવું જોઈએ? તો કે 1/x બરાબર a, 1/y બરાબર b. અહીં બની જશે 7b છે. હો, ધ્યાન રાખજો, એ ના લખાઈ જાય. 1/x બરાબર a લીધું છે 2a. ચલ આગળ પાછળ હોય એનાથી બહુ ચિંતા કરવાનો વિષય નથી. એવી રીતે 8/y માંથી 8b પ્લસ x છે ત્યાં આવશે a 15. થઈ ગયું સરળ સ્વરૂપ આપણું સમીકરણનું. ગણીને બતાવું એવો એક દાખલો જોઈએ. (1/3x + y પ્લસ 1/3x - y 3/4. એ જ રીતે અહીં 1/2 કૌંસમાં 3x + y માઇનસ 1/2 કૌંસમાં 3x - y બરાબર -1/8. મિત્રો, હવે પ્રશ્ન થાય કે શું ધારવું? જોજો હો, જેટલી પ્રકારના દાખલા મારે તમને એક્સરસાઇઝમાં આપવાના છે, દરેક પ્રકારના દાખલા હું તમને સમજાવી રહ્યો છું. તમારે છેદમાં નજર નાખવાની છે. આપણને એક સરખી બે બાબતો મળે કે જુઓ 3x + y આ સમીકરણમાં પણ છે, 3x - y આ સમીકરણમાં પણ છે. બસ, તો પછી જેમ આપણે અત્યાર સુધી એકલું 1/x, એકલું 1/√x આવું ધારતા હતા, એની જગ્યાએ મોટું પદ ધારવાનું આવશે. તો શું ધારીશું? તો કે છે 1/3x + y બરાબર a, 1/3x - y બરાબર b લેતા. હવે ધ્યાન આપજો, આ તો આખું પદ છે 1/3x + y, એટલે આખા પદની જગ્યાએ એમાંથી બની જશે એકલો a. કોની જગ્યાએ લખાઈ રહ્યું છે? ધ્યાન આપજો, આની જગ્યાએ 1/3x + y બરાબર a પ્લસ 1/3x - y બરાબર b બરાબર 3/4. એવું અહીં તો આપણું કામ જે છે એ 1/2 અને
આ 1/2 સિવાય 1/3x+y એની જગ્યાએ એ ગુણાય જે ઉપર આવશે, આટલું આવડવું જોઈએ. આ 1/2 એમને રહેશે, 1/3x - y ની જગ્યાએ b ઉપર જશે, -1/8. બરોબર, ધ્યાનથી ફરીવાર સમજી લો. આ 1/3x+y તમે એની જગ્યાએ એ લખવા માંગતા હોવ તો એ ક્યાં જવાના છે? અંશમાં. તો આ બે ક્યાં છે? છેદમાં, એટલે 1/2 કરીને લખવાડ્યું. એવી જ રીતે અહીંયા 1/3x - y બરાબર b, તો b ક્યાં લખાય? અંશમાં. અને આ શું છે? તો કે 1/2 અલગ પાડ્યું. એટલે એકચ્યુઅલમાં બને કેવું છેલ્લે હવે? આ તો a એકા a ભાગ્યા 2, b એકા b ભાગ્યા 2, -1/8. હવે આ બે દૂર કરવા હોય એટલે 2 અને 8 બંને બાજુ જુઓ તો એનો લસા લઈ લેવાનો. એટલે કે 2 અને 8નો લસા આવશે. 8 વડે દરેક પદને ગુણી કાઢો. 8 ગુણ્યા a ભાગ્યા 2, 8 ગુણ્યા b ભાગ્યા 2, અને આની જોડે પણ 8. બંને બાજુ 8 વડે ગુણ્યા. શું વધશે? 4a 4b -1. આને આપશું નંબર 1, આને આપશું નંબર 2. સમજી ગયા મિત્રો? અહીં ધારવાનું પદ થોડું મોટું છે, ફરક માત્ર આટલો છે. હવે આપણને બે સમીકરણ મળે છે, એમાં પણ હજુ આને આપણે 4 લસા લેવો પડશે. એટલે એમાંથી બની જશે 4a + 4b. અહીં 4 વડે ગુણ્યા, 4 વડે ગુણ્યા, અહીં 4 વડે ગુણીશું એટલે 4 ઉડી જશે, વધશે 3. આને આપણે એક નંબર આપી દઈએ. ફરીવાર અહીં સમજી લો, 4 છેદમાં છે એટલે 4 વડે બંને બાજુ ગુણીએ તો અહીં 4a 4b 3/4 ગુણ્યા પણ 4 થવાના હતા એટલે 4 4 ઉડી જાય એટલે માત્ર વધશે માત્ર 3. હવે તો સરળ છે. 4a 4a 4b 4b, સમીકરણ 1 અને 2 નો સીધો જ લોપ લઈ લઈએ. હવે 1 અને 2 નો સરવાળો લેતા લખ્યું છે, એનો મતલબ હશે ધ્યાન આપજો મિત્રો, સરવાળો લઈએ છીએ ત્યારે નિશાની બદલાતી નથી. આ રહ્યું 1, 4a + 4b બરાબર 3, 4a - 4b બરાબર -1. જુઓ અહીંયા +-4b ઓલરેડી ઉડી જ જાય છે. વધે શું? 4 ને 4 8a, 3 માંથી 1 જાય તો 2, a બરાબર 2/8, માટે a બરાબર 1/4. ક્લિયર? હવે આપણે શું શોધવાનું છે? b. તો ચલો બીજા એક સમીકરણમાં એની કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 4a + 4b બરાબર 3 માં a બરાબર 1/4 મૂકતા, તો આ રહ્યા 4a ની જગ્યાએ 1/4, આ 4b બરાબર 3, 4 4 ડિસ્યુમ ઉડી જશે. આ 1 + 4b બરાબર 3, 4b બરાબર 3 - 1, 2, અને માટે b બરાબર 2/4, અને b બરાબર આવી જશે 1/2. ક્લિયર? 4a ની જોડે કિંમત મૂકી, સાદુરૂપ આપી, b બરાબર 1/2. ચલો હવે કહો જો મિત્રો, આપણે શું કરવાનું થશે? આપણે કોઈની પાસેથી ઉછીનું કંઈ લાવ્યા હોય તો પાછું તો આપવું પડે કે નહીં? તો હવે એ સમય પાકી ગયો છે. શું લાવ્યા હતા ઉછીનું? a અને b. શું હતું એ બરાબર? તો કે છે સાહેબ a બરાબર હતું 1/3x + y. ને આપણે શું ધાર્યું હતું? a બરાબર 1/3x + y, અને b બરાબર 1/3x - y હતું. કિંમત પાછી મૂકીએ તો a ની જગ્યાએ આવશે 1/4. હવે આ બંને બાજુ પદ વ્યસ્ત કરી દો એટલે 1 1, એટલે આ ઉપર થઈ જાય 3x + y બરાબર 4. આ થયું સમીકરણ નંબર 3. ઘણા સમીકરણ આવે નહીં મિત્રો?
કંઈ વાંધો નહીં. ચલો આગળ બીજું હવે શું લઈશું? બી બરાબર શું ધાર્યું હતું? 1/3x - y બરાબર બી. તો હવે 1/3x - y બરાબર બીની જગ્યાએ શું મૂકીશું? 1/2. બંને બાજુ સરખી કિંમત છે ઉપર એક, એટલે વ્યસ્ત કરી નાખો, એટલે 3x - y બરાબર 2 બની ગયા અને આ સમીકરણ થયું 4. હવે વિચારી લો મિત્રો, ત્રીજું અને ચોથું સમીકરણ જે આપણું x અને y સ્વરૂપવાળું અને દ્વિચલ સુરેખ બની ગયું છે, તો એનો જ આપણે ઉકેલ મેળવવાનો છે. તો હવે સમીકરણ 3 અને 4 નો શું લઈશું? સરવાળો લેતા. જ્યાં જ્યાં આવું આવ્યું છે મેં અત્યાર સુધી ફોકસ કર્યું છે, જેથી તમારો આઈડિયા ક્લિયર રહે. કેમ લખ્યું છે? 3x + y બરાબર 4, 3x - y બરાબર 2. સરવાળો લેતા એવું એટલા માટે લખ્યું કે આ +- y ઉડી જવાનું છે, એટલે કે લોપ થવાનો છે. 3 ને 3 6x બરાબર 6, માટે x બરાબર 6/6, x બરાબર આવી ગયું 1. હવે y મળી જશે. ચલો મૂકી દઈએ આ કોઈ પણ સમીકરણમાં. તો કે 3x + y બરાબર 4 માં x બરાબર 1 મૂકતા 3x ની જગ્યાએ 1 + y બરાબર 4, 4 - 3 માટે y બરાબર પણ 1. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ શું બનશે? xy બરાબર 1. મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે કેટલા અલગ અલગ પ્રકારના આપણે દાખલા જોયા છે. આ દાખલો ફરીવાર જોઈ લો. અહીં આપણને 4 સમીકરણોમાં આ દાખલાનું કામ પૂર્ણ કરવાનું થયું હતું મિત્રો. હવે તમને આના દાખલા આપવામાં આવશે. દાખલો તમને આખો સમજાઈ ગયો હશે મિત્રો. હવે આ રીતે રાખવાથી તમે આખો દાખલો જોઈ શકશો. હવે તમને આનું આપણે ગૃહ કાર્ય આપી દઈએ. આ પ્રકારના કેટલા દાખલા તમે ગણશો એની વાત છે મિત્રો. તો આ ઉકેલ શોધોના દાખલા થઈ ગયા. સમીકરણ યુગ્મનો ઉકેલ 9 દાખલા આપ્યા છે મેં. 1/, ધારવાના દાખલા છે. આમાં 5/x એટલે 1/x ધારવાનું, 3/y તો 1/y ધારવાનું. એ પ્રકારે જે રીતના દાખલા સમજાયા છે એ રીતના દાખલા છે અને આ એના જવાબો છે. અહીં આપણે xy સીધું સમજવાનું છે. બરાબર છે મિત્રો. એક દાખલા કે જેમાં તમને દાખલા તરીકે પ્રશ્ન નંબર 3 છે કે અહીંયા 0 0, તો x0 y0 એટલે 0 મૂકો એટલે 0 થઈ જ જતું હોય, માટે એનો એક ઉકેલ 0 0 શક્ય હોય. એવો બીજો દાખલો અહીંયા પણ છે x y 0 0, એટલે એના 2 ઉકેલ એટલા માટે શક્ય બને કે 7મો પ્રશ્ન એમાં પણ એક ઉકેલ 0 0 અને બીજો આપણે જે મેથડથી ગણતા હોઈએ એ પ્રમાણે ગણવાનું. એટલે અહીંયા 0 0 એક ઉકેલ મળશે અને બીજો તમે આ રીતે x y વડે ભાગાકાર કરી અને 1/, ધારીને દાખલો કરશો એટલે પ્રમાણે જવાબ આવશે 2 અને 1. તો આશા રાખું મિત્રો કે આ અડધો કલાક સુધીના કામમાં આપણે ખૂબ જ સરળ રીતે આપણે દાખલા સમજવાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રમાણેના બધા જ દાખલા ધીરે ધીરે ગણતા જોતા જવાનું, ચોપડામાં લખતા જવાનું, જેથી કરીને તમને એની રીત મગજમાં રહી જાય અને પછી આ એક્સરસાઇઝ કરશો એટલે ચોક્કસથી દાખલા તમને આવડી જશે. જય હિન્દ મિત્રો.